and welcome everybody once again. Welcome all of you to our podcast series. This is Cutting Edge and we are featuring Team Shilpagya. Today we have our team Mr. Meet Vakharia, a special guest who is a problem solver, the executive of our team. દરેક ટીમમાં છે ને એક એવું વ્યક્તિ જોઈએ, વેલકમ ફર્સ્ટ ઓફ ઓલ, એક એવું વ્યક્તિ જોઈએ કે જે सब बंदर के व्यापारी and he has all the solution of any problem turns up to you. We would rather say Meet is somebody like that. Meet site ઉપર ગમે ત્યાંથી ગમે તે પ્રોબ્લેમ આવે, ગુસ્સો ના આવી જાય. How do you handle your temperament? ગુસ્સો આવે, ઓચિંતી વસ્તુ જ્યારે જે તમારા સિસ્ટમ પ્રમાણે નથી ચાલી રહી કે તમારા પ્લાન આઉટમાં નથી અને એ ક્લાયન્ટ તરફથી જ્યારે સડનલી આવે છે કે મારે આ વસ્તુની નીડ છે, સો બટ ઓબ્વિયસ એઝ અ ઇવેન્ટ મેનેજર, એઝ અ ઇવેન્ટ કંપની એમ્પ્લોય, અમારું એક જ ધ્યેય હોય કે ક્લાયન્ટનું સેટિસ્ફેક્શન પૂરું કરવું. હવે એની પાછળ શું કરવું કે ના કરવું એના માટે અમારી જોડે ટાઈમ પીરિયડ ઓછો હોય છે. સો એ ટાઈમ પર કાંઈ પણ સોચ્યા સમજ્યા વગર જે વસ્તુની જે અવેબિલિટી, જે નીડ છે એ પૂરી કરવી, રાઈટ? એ જ વસ્તુ અમારો મેઇન મોટિવ હોય છે ત્યાં. સો આ જે વસ્તુની નીડ પૂરી કરવામાં ઘણીવાર ફાઇનાન્શિયલ ચેલેન્જ આવતું હોય કે બજેટ નથી અને ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે અને સરનું પ્રેશર છે કે આપણે નથી કરવાનું. સરનું પ્રેશર આમાં એ રીતે નથી આવતું, જસ્ટ બીકોઝ કે સરને એ વસ્તુનો ટ્રસ્ટ છે કે સાઇટ ઉપર અમારી ટીમ છે ત્યાં, સો દે કેન મેનેજ. એન્ડ યસ, વી આર મેનેજિંગ એવરીથિંગ ઓવર ધેર. ફાઇનાન્શિયલી ચેલેન્જીસ આવતા રહેતા હોય છે અને એ દરેક ઇન્ડસ્ટ્રીમાં રહેવાના જ છે, રાઈટ? આજે જે વસ્તુનો રેટ જે ચાલે છે એનાથી અર્જન્સીમાં તમે કંઈ પણ મંગાવશો એટલે ઓબ્વિયસલી અલગ બટ ઓબ્વિયસલી ચાર્જીસ ચેન્જ થવાના જ છે. સો એ બધું મેનેજ કરતા છતાં પણ જુગાડો લગાવીને અમે અમારા જૂના સંબંધો સાચવી રાખેલા હોય. કારણ કે હું લગભગ 15 વર્ષથી આ જ ઇન્ડસ્ટ્રીમાં છું. સો મોસ્ટલી વેન્ડર્સ ને એ લોકોનું અમારી જોડે ઉઠવા બેસવાનું ચાલતું રહ્યું છે આટલા વર્ષ. એટલે વેન્ડરની સાથેના સંબંધો સૌથી મજબૂત હોવા જોઈએ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, એવું લાગે છે? ઓફ કોર્સ, યસ. એ કેવી રીતે વધારે મજબૂત બનાવી શકાય તમારા મતે? તમારા ટર્મ્સ કન્ડિશન લેટ ગો. બે વસ્તુ છે લાઈફમાં. એક છે કે તમે એને લેટ ગો કરતા શીખો. આઈધર કોઈક વેન્ડર્સનું અમુક બજેટિંગ હોય કે એ છે જે માર્કેટ કરતા થોડુંક વધારે છે બટ એને સમજી વિચારીને તમે એને સર્વિસ સારી આપે છે તો યુ કેન, તમે એને અપ્રૂવ કરી શકો છો એ વસ્તુ. સો અગર પ્રોડક્શન ઇઝ એટ સાઇટ, do you think there is a lot of it goes into before it comes to the site? Yes. એ જે ઇન્વેન્ટરી છે, એ જે લિસ્ટ છે, એ જે ચેકલિસ્ટ છે, એ જે પેલું કહે ને કે ટ્રક ભરાય છે, is that equally important than coming that આ બધો સામાન આપણી સાઇટ ઉપર પહોંચી જાય અને પછી ચેલેન્જીસ આવે, એ વચ્ચેનો કોઈ બ્રિજ છે? વેન્યુ રેકી પછી ત્યારથી એ વસ્તુની શરૂઆત થઈ જતી હોય છે અમારી બેક એન્ડ પ્રોસેસમાં. ઓકે. સો વેન્યુ રેકી કર્યા પછી એના મેઝરમેન્ટ છે, એના લેઆઉટ છે, આ બધા અમારા માટે ચેલેન્જીસ છે અને એ સ્ટાર્ટિંગ લેવલથી જ અમારી જોડે હોય છે. બટ એક બેક ઓફ ધી માઇન્ડ અમે એના માટે પ્રિપેર રહીએ છીએ. જ્યારે પ્રોડક્શનની વાત આવે, ઇન્વેન્ટરી નું લિસ્ટ આપણે આપ્યું છે અને વેન્ડર ટ્રક લોડ કરીને આપણા ત્યાં પહોંચાડે છે અને એમાં કેટલીય વસ્તુ નથી હોતી, પછી જે સાઇટ ઉપર ચેલેન્જ આવે, આ વચ્ચેનો ગેપ કેવી રીતના તમે ભરો કે લિસ્ટ આપ્યા પછી બી સામાન ના આવે તો તમે શું કરો? આ ક્વેશ્ચન ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. હજી પણ એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે? સોલ્યુશન મેમ, અમે લોકો જસ્ટ ઓન સાઇટ રહીએ છીએ ને ત્યારે જે ચેલેન્જીસ આવતા હોય છે ને એમાં આ છે જ ઓલ્ટરનેટ. બટ આમાં આ વસ્તુમાં કેવું થાય છે કે જે વસ્તુ અમારી જો અવેલેબલ છે ઓન ધી સ્પોટ, એનાથી અમે લોકો એનો જુગાડ કરી નાખીએ છીએ. સો ધેટ ઇઝ અ કામચલાઉ પ્રોસેસ ઓફ યસ. But if the client is so specific that મેં તમને કીધું હતું કે અહીંયા મારે 5 ડીવી જોઈએ છે ને તમે કેમ નથી મૂકી, લાઈક અલ્ટિમેટલી તમે એના બંચસ ઓછા કરી નાખ્યા હોય પ્રોવાઇડેડ, એવું ક્યારે થયું છે? ના, એવી રીતનો જુગાડ નથી કરતા. ક્લાયન્ટે જે વસ્તુ માંગી છે સ્પેસિફિકલી, જે અમારા લિસ્ટ આઉટમાં છે અને નથી પણ અને અર્જન્ટમાં છે, જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણે વાત થઈ, સેમ એ રીતે ક્લાયન્ટની નીડ પૂરી કરવી એ અમારી જવાબદારી, પ્લસ એનો જુગાડ કઈ રીતે કરવો. સૌથી વધારે મજા કોની સાથે આવે? વેન્ડર સાથે આવે, ટીમ મેમ્બર્સ સાથે આવે? વોટ યુ એન્જોય ધ બેસ્ટ? મને બંને જોડે મજા આવે છે. So you have that nature કે આપણે બસ મજા બસ. હા, મારે બંને રીતના નેચર છે. સો મારા માટે તો મેઇન લાઈફમાં 3 વસ્તુ જ છે. એક છે ટાઈમ પંક્ચ્યુઅલિટી, બીજું છે કમિટમેન્ટ પૂરી કરીને આપવાની, બરાબર છે, અને ત્રીજું છે લિમિટેશન.
would you see that? Can you see the vision કે તમને તમારો goal કે તમારો ambition achieve થતું દેખાય છે? યસ You can see that? યસ મારો ગોલ છે આગળ ફ્યુચરમાં બટ અત્યારે હું Let's નહીં not કહી declare શકું before it's done. બટ જે તરફ અત્યારે જઈ રહ્યા છીએ અમે હા. તો બટ ઓબ્વિયસલી બહુ નજીકના સમયમાં જ અમે એ વસ્તુને અચીવ કરીશું. Okay, યસ there you go. I fell for that. થેન્ક યુ. Thank you so much, Meet, for unfiltered discussion. And we really appreciate the way you have joined Team Shilpagya, the quality you bring to the Team Shilpagya, the Thanks vision you to have. you and sir We are a giving family. me the opportunity. We are a family. So we family, we stay together and we grow together. Thank you so much. See you on the other side.